નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ટોપિક જોવાના છે એનું નામ છે ફોર સ્ટ્રોક એન્જિન. દોસ્તો, ટુ સ્ટ્રોક એન્જિનનું જો લેક્ચર ભર્યું હોય તો ટુ સ્ટ્રોક એન્જિન અને ફોર સ્ટ્રોક એન્જિનમાં જે મુખ્ય ડિફરન્સ છે એના કન્સ્ટ્રક્શનમાં છે, એટલે કે બંધારણમાં છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક રમેશભાઈ છે, રમેશભાઈના બે દીકરા છે, ચમન અને મગન. બંને સેમ દિવસે જન્મ્યા છે. બંને સેમ દિવસે જન્મ્યા છે. તમે કેવી રીતે બંનેને ડિફર કરશો, કેવી રીતે બંનેને અલગ પાડશો? તો અમુક નિશાની રાખશો. ભાઈ, કોકનું થોડું નાક આગું પાછું છે, થોડા કાન કોકના ઊંચા છે, તો એના બંધારણ ઉપરથી આપણે ડિફરન્સ કાઢીએ છીએ. રાઈટ ઓર રોંગ? તો કે સર રાઈટ. તો એ જ રીતે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક, ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક આ બંનેને સમજવા માટે તમારે પહેલાં એના કન્સ્ટ્રક્શનને એટલે કે બંધારણને યાદ રાખવું પડે. ટુ સ્ટ્રોકનું રિવિઝન કરીએ તો આપણને ખબર છે કે ટુ સ્ટ્રોક એન્જિનની અંદર આપણે જોયું હતું એ પ્રમાણે કે આની અંદર 3 પ્રકારના પોટ હોય છે. અગેન શું શબ્દ વાપરું છું? 3 પ્રકારના પોટ હોય છે. એકને કહેવાય ઇનલેટ પોટ, બીજાને કહેવાય એક્ઝોસ્ટ પોટ અને ત્રીજાને કહેવાય ટ્રાન્સફર પોટ. તો દોસ્તો, ઇનલેટ પોટ, એક્ઝોસ્ટ પોટ અને ટ્રાન્સફર પોટ, પોટ PORT, પોટ શબ્દ આવે તો સમજી લેવાનું કે એ ટુ સ્ટ્રોક એન્જિન છે. કેવું એન્જિન છે? ટુ સ્ટ્રોક એન્જિન છે. અને ફોર સ્ટ્રોકમાં શું થતું હશે? તો ચાલો આપણે જોઈએ ફોર સ્ટ્રોક એન્જિન. તો દોસ્તો, આપણે જોઈએ છે ફોર સ્ટ્રોક એન્જિન. તો દોસ્તો, ફોર સ્ટ્રોક એન્જિનમાં કેવું હોય, કેવી રીતે વર્કઆઉટ કરતું હોય, એના માટે આપણે ભેગા થઈને બરાબર આ ફિગર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ધ્યાનથી આ ફિગર જુઓ તો બધું જ આમાંથી ક્લિયર થઈ જાય એવું છે. તો દોસ્તો, આને સમજવા માટે સૌથી પહેલાં એમાં કયા કોમ્પોનન્ટ એટલે કે પાર્ટ્સ હોય છે એ જોઈએ. જેમ માણસ શરીરને હાથ, પગ, માથું આ બધા એના ભાગ કહેવાય. કોઈ પૂછે કે માણસ શરીર હોય એટલે કે આપણું બોડી, એમાં પાર્ટ્સ કેટલા? તો કે એમાં પાર્ટ્સ જનરલી કેટલા હોય છે? તો કે માથું, હાથ, પગ આ બધા આપણા એના પાર્ટ્સ કહેવાય. પણ એન્જિનના પાર્ટ્સ પૂછે તો કે સર આ તો તમે અમને ટુ સ્ટ્રોકમાં કીધેલું છે, પણ એમ છતાં પણ એકવાર ફરીવાર તો એના પાર્ટ્સ જે છે એ પિસ્ટન કહેવાય, કનેક્ટિંગ રોડ કહેવાય, ક્રેન્કશાફ્ટ કહેવાય. તો આ અલગ અલગ પાર્ટ્સ બતાણા. તો પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ આ બેઝિક પાર્ટ્સ છે કે જે રોટરી મોશનનું, એટલે તમે ધ્યાનથી જુઓ કે જે ક્રેન્ક છે એ ગોળ ગોળ ફરે છે અને પિસ્ટન ઉપર નીચે થાય છે. તો આ ગોળ ગોળ ફરે છે એને રોટરી મોશન કહેવાય. રોટરી એટલે ગોળ ગોળ, અને ઉપર નીચે જે પિસ્ટન થાય છે એને રેસિપ્રોકેટિંગ મોશન કહેવાય. તો ગોળ ગોળ એટલે કે રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં કન્વર્ટ કરવા માટે આટલી બોડી કામ કરે છે. હવે થોડું આ એક શબ્દ વિશે સમજીએ કે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક કે છે અલગ અલગ. તો દોસ્તો, આ સ્ટ્રોક એટલે શું? તો કે સર, જેટલું પેટ્રોલ અથવા તો ડીઝલ અથવા તો એમ બીજા શબ્દોમાં કહેવું હોય તો એ રીતે કહેવાય કે પિસ્ટન ઉપરથી નીચે એટલે કે TDC થી BDC જાય એ દરમિયાન જેટલો પણ ભાગ કવર કરે એને સ્ટ્રોક કહેવાય. તમે આકૃતિમાં ધ્યાનથી જોઈ શકો છો. લાલ કલરની બોર્ડરમાં જે છે એને કહેવાય છે સ્ટ્રોક. લખ્યું પણ છે. તો હવે આગળ જઈએ. તો દોસ્તો, તમે ધ્યાનથી જુઓ તો આ ફોર સ્ટ્રોક એન્જિનની રચના થાય. હવે ફોર સ્ટ્રોક અને ટુ સ્ટ્રોકમાં જે સૌથી વધારે ડિફરન્સ પાડે છે એને આપણે પકડીએ તો આપણને સીધું ક્લિયર થાય. એ છે ઇન્ટેક મેનિફોલ્ડ. ઇન્ટેક મેનિફોલ્ડમાં ઇન્જેક્ટર લગાડેલું એ હોય અને ન પણ લગાડેલું હોય, એટલે એની ચર્ચા પછી કરીશું. પણ જે સૌથી મુખ્ય ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ આ છે કે ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ્વ. ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ્વ. તો ચાલો હવે વાત કરો. તમે દોસ્તો કન્ફ્યુઝ ન થતા, ઇન્ટેક પણ કહેવાય અને ઇનલેટ પણ કહેવાય, બંને સેમ જ નામ છે. પણ ઇન્ટેક અને એક્ઝોસ્ટના શબ્દ શું વાપર્યો છે? વાલ્વ. તો અહીંયા ફોર સ્ટ્રોક એન્જિન થોડું જુદું પડે છે. તમે ટુ સ્ટ્રોક એન્જિનમાં શું શબ્દ વાપરતા હતા આપણે જોવાના જ છીએ તફાવત, પણ અત્યારથી તમને તૈયાર કરાવડાવું છું કે એમાં શું શબ્દ વાપરતા હતા. કે સર એમાં અમે એ શબ્દ વાપરતા હતા પોટ, PORT. તો દોસ્તો, જ્યાં પોટ લખેલું હોય એ ટુ સ્ટ્રોક હોય અને જ્યાં વાલ્વ હોય એ ફોર સ્ટ્રોક હોય. હવે બીજી એક વાત,
કે દોસ્તો પોટ 3 હોય, કન્સ્ટ્રક્શનમાં તમે ધ્યાનથી જુઓ તો કન્સ્ટ્રક્શનમાં તમને થોડો ડિફરન્સ દેખાશે. દોસ્તો પેલાની અંદર ટ્રાન્સફર પોટ હતો, ટ્રાન્સફર પોટ એક સાઈડમાં ટ્રાન્સફર પોટ હતો, જ્યારે અહીંયા એવું કશું હોતું નથી. અહીંયા ખાલી 2 જ વાલ્વ, ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ્વ. બીજું ફ્યુલ ઇન્જેક્ટર અને સ્પાર્ક પ્લગ, જે રેગ્યુલર બધું હોય છે એ રીતે. પહેલા સ્ટ્રોકની અંદર હવે થોડી વાત કરીએ તો સર આ પહેલા સ્ટ્રોકની વાત કરતાં પહેલાં એ સમજાવો કે આમાં આખી સાયકલ પૂરી કરવામાં કેટલા સ્ટ્રોક જાય? તો કે સર આખી સાયકલ પૂરી કરવામાં એના નામ પ્રમાણે 4 સ્ટ્રોક થાય. બરાબર વાત છે સર. તો 4 સ્ટ્રોકમાં આ 4 સ્ટ્રોકને આપણે જોવા હોય તો ચાલો જોઈએ. તો વાત કરે છે પહેલા સ્ટ્રોકમાં તમે ધ્યાનથી જુઓ તો પિસ્ટન ક્યાંથી ક્યાં જાય છે? પહેલા સ્ટ્રોકને એકદમ શાંતિથી જુઓ તો તમે દેખો, સૌથી પહેલાં તો ઇનલેટ વાલ્વ ઓપન થશે, એટલે પીળા કલરનો જે ગેસ, પીળા કલરનો જે પેટ્રોલ એ ઇન્જેક્ટરથી સ્પ્રે થાય અને અંદર તરફ આવે છે. એ અંદર તરફ કેમ આવે છે? કારણ કે પિસ્ટન જે છે એ નીચેની તરફ જાય છે એટલા માટે. તો દોસ્તો પિસ્ટન નીચેની તરફ જશે. હવે આ પહેલા સ્ટ્રોકમાં પેટ્રોલ અને હવા એ બંને અંદર આવી ગયા, એટલે આને કહેવાય ઇન્ટેક. હવે બીજા સ્ટ્રોકમાં શું થશે? તો કે સર બીજા સ્ટ્રોકમાં એ ઉપરની તરફ જશે, એટલે કમ્પ્રેશન થશે. જુઓ ધ્યાનથી, કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન એટલે દબાવવું. જ્યારે એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન પર હશે એટલે સ્પાર્ક પ્લગ આ રીતે સ્પાર્ક કરશે અને અંદર અગ્નિ પેદા થશે, કમ્બલ્શન થશે, દહન થશે. અને ચોથા સ્ટ્રોકમાં આમાંથી પાવર નીકળી ગયા પછી માત્ર ધુમાડો વધે છે અને તમે ધ્યાનથી જુઓ કે ધુમાડો બહાર નીકળવા માટે એક્ઝોસ્ટ વાલ્વ ખુલી જાય અને બહાર ધુમાડો નીકળી ગયો. બસ, તો આ થઈ ગયા 4 સ્ટ્રોકનું વર્કિંગ. તો ચાલો જોઈએ પહેલા સ્ટ્રોકમાં શું, ફરી એકવાર રિવિઝન કરીએ. તો પહેલા સ્ટ્રોકમાં પિસ્ટન નીચેની તરફ જાય એટલે એર અને પેટ્રોલનું મિક્સર અંદરની તરફ આવે. બરાબર વાત છે સર. બીજા સ્ટ્રોકમાં પિસ્ટન ઉપરની તરફ જાય એટલે કમ્પ્રેશન થાય, એટલે કે દબાણ થાય. ત્રીજા સ્ટ્રોકમાં સ્પાર્ક પ્લગ સ્પાર્ક કરે, તણખો કરે, એટલે અંદર દહન થાય. અને અંદર દહન થાય એટલા માટે શું થશે? તો કે સર એટલા માટે અંદર એનર્જી પેદા થશે, ઉર્જા પેદા થશે અને છેલ્લે ધુમાડો વધશે, એ એક્ઝોસ્ટ સ્ટ્રોકમાંથી બહાર નીકળી જશે. તો આ વાત થઈ ગઈ તમારી 4 સ્ટ્રોકની. તો આ 4 સ્ટ્રોકને તમે વારંવાર જુઓ તો તમને ક્લિયર આઈડિયા આવી જશે કે હું શું કહેવા માગું છું. જનરલી આપણી જે સ્પીડ હોય એના ઉપર આ બધી આધાર રાખતી હોય. તો દોસ્તો આ સ્ટ્રોકને સમજવા માટે તમારે ખાસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી, જે મેં તમને ક્લિયરલી વાત કરીને સમજાઈ. હવે એક વસ્તુ બીજી પણ ધ્યાન રાખવા જેવી છે કે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકની અંદર એક વસ્તુ ફિક્સ છે કે જે કહેવાય કે 4 સ્ટ્રોકની તાકાત, સીધી વાત છે કે 2 સ્ટ્રોક કરતાં વધારે હશે. એવું કેમ સર? તો ડિફરન્સ જ્યારે આપણે ભણીશું, તફાવત ભણીશું, ત્યારે આપણે ક્લિયર કરીશું. આ શું ભણ્યા સર? તો આપણે આ ભણ્યા વર્કિંગ. તો આ વર્કિંગ કેવી રીતે થાય, શું થાય, એની આપણે ચર્ચા કરી. તો દોસ્તો આપણે જોયું 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક. 2 સ્ટ્રોકનું આપણે પહેલાં જોયું હતું. હવે આજના વિડીયોમાં જોયું આપણે 4 સ્ટ્રોકનું કામકાજ, કેવી રીતે 4 સ્ટ્રોક કામકાજ કરે છે. એકવાર ફરીવાર તમને સમજાવવા માગું છું દોસ્તો કે 4 સ્ટ્રોક જે એન્જિન છે એનું કન્સ્ટ્રક્શન અને 2 સ્ટ્રોકના એન્જિનના કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણને જોઈને જ તમને આઈડિયા ક્લિયર થઈ જશે. એટલે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે કે ભાઈ આમાં શું ડિફરન્સ આવે છે. તો આટલી વાત સમજાવવા માટે સ્પેશિયલી તમારી માટે આ એનિમેટેડ વિડીયો બનાવ્યો હતો. દોસ્તો પ્રયત્ન કરજો કે આને વારંવાર અને શાંતિથી જોવામાં આવે, જેના કારણે વધારે તમને સારી રીતે યાદ રહે. હવે તમારા માઇન્ડમાં 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક વચ્ચેનું જનરલી જે ડિફરન્સ હતું એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. હવે નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે જોઈશું 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક વચ્ચેનો શું તફાવત છે. 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક વચ્ચે તફાવત શું છે, ડિફરન્સ શું છે, જેથી આ બેને અલગ કરે છે. એક તો અહીંયાથી જ ખબર પડી જાય છે કે સર બંધારણમાં તફાવત છે. પહેલું તમે કહી દીધું, સાચી વાત,
કેવી રીતે સર કીધું તમે આ બંધારણમાં? તો કે સર ટુ સ્ટ્રોકની અંદર પોટ હતા, પોટ 3 હતા, યાદ કરો, ઇન્ટેક, એક્ઝોસ્ટ અને ટ્રાન્સફર. અને બીજા નંબરમાં 4 સ્ટ્રોકમાં શું હતું? તો કે ખાલી વાલ્વ હતા, 2 વાલ્વ, ઇન્ટેક અને એક્ઝોસ્ટ, જે ઉપરની તરફ હતા. તો આ વસ્તુ જોવા જેવી છે. બીજું, પોટ સાઈડમાં હતા અને જે ઇનલેટમાં, જે 4 સ્ટ્રોકમાં વાલ્વ ઉપરની તરફ હતા. આવું અમને બેઝિક આઈડિયા આવી ગયો સર, તમે આ જે થિયરી ભણાઈ બંને એના ઉપરથી. પણ સર ક્લિયર આઈડિયા લેવો હોય તો એના માટે તો આખો ટોપિક જ ભણવો પડે. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ટોપિકનું નામ છે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ.